બીજું આપણે જોઈએ કે એક્સપોર્ટમાં બહુ સારો એક સ્કોપ હોય છે ને આપણે જાણીએ છીએ કે અત્યારના જે વીવર્સ છે આપણા કરંટ વીવર્સ એ લોકો પાસે એ લેવલની મશીનરી નથી કે એક્સપોર્ટનું કપડું બનાવી શકે. તો એના માટે આપણે પેરામાઉન્ટે કયો સ્ટેપ લીધો છે, શું લાવ્યા છે આપણે? એક્સપોર્ટમાં આપણું રોલ જ નથી એમ કહો તો ચાલે. સુરત જે કપડું બનાવે છે મેજરલી ડોમેસ્ટિક યુઝ થાય છે એક્સપોર્ટમાં. એના પર્સન્ટેજ એટલા ઓછા છે કે દેર ઇઝ અ હ્યુજ સ્કોપ ફોર ધ એક્સપોર્ટર્સ. બટ સુરતમાં એક્સપોર્ટના માઇન્ડસેટથી કોઈ ફેક્ટરી નથી ચલાવતું કાં નથી નાખતું. જે નવા ઇન્વેસ્ટરો આવે છે એનું માઇન્ડસેટ એવું નથી હોતું કે હું એક્સપોર્ટ માટે કપડું બનાવું. દેખાદેખી મશીન નખાય છે, મારા રિલેટિવે નાખ્યા એટલે મારે નાખવાના, કે મારે બિઝનેસ શોધવું છે. તો સુરતમાં તો કયા બે બિઝનેસ, ડાયમંડ અને ટેક્સટાઇલ, તો આપણે ટેક્સટાઇલ કરવાનું. એ માઇન્ડસેટથી થાય છે એટલે એક્સપોર્ટ લેવલ તક પહોંચ્યા નથી. બાકી એક્સપોર્ટ ઓરિએન્ટેડ જ ફેક્ટરી બનાવે તો એક્સપોર્ટ પણ થાય. એના અમુક ક્રાઇટેરિયા છે, એ હિસાબે ફેક્ટરી બનવી જોઈએ, એ હિસાબના મશીન તમારા સિલેક્શન હોવા જોઈએ. ઓર્ડિનરી મશીન નહીં હોવા જોઈએ. જે ઇલાજ ચાલુ મશીન તમે લઈ લો ને પછી એમાં એક કપડું ના બને તો એક્સપોર્ટ ના કરી શકો, એવું ના થાય. તો એક એક્સપોર્ટ કરવા માટે એક આખું તમારી ફેક્ટરીનું લેઆઉટ, તમારા મશીનોની કેટેગરી બધું જ ઇમ્પોર્ટન્ટ છે. એની હાથેનો સ્ટાફ, વર્કર્સ, એનું માર્કેટિંગ કેવી રીતે કરવું તે બધું જ ઇમ્પોર્ટન્ટ છે. જો એ રીતે કરે તો એક્સપોર્ટ પણ થઈ શકે એમ છે. અને એક્સપોર્ટમાં તો હજી બહુ ઓપોર્ચ્યુનિટી છે, બિકોઝ આપણે એક્સપોર્ટમાં એટલો હાથ જ નથી અજમાવ્યો. તો સુરતમાં હશે તો હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. હવે અમે શું કરીશું કે અમે તમને એમાં ગાઈડન્સ આપીશું કે કેવી રીતે એક્સપોર્ટ યુનિટ બને અને કેવી રીતે એને આપણે એક્સપોર્ટ કરી શકીએ. એમાં અમે મદદ કરીશું. મે બી તમારા મશીન સિલેક્શનમાં, મે બી તમારા ફેક્ટરી લેઆઉટમાં, મે બી તમારા કપડાને કેવી રીતે તમારે એને સેલ કરવું છે એની ઉપર, કે ટાઈપના કપડાં એક્સપોર્ટમાં યુઝ થાય છે તેની ઉપર. તો એમાં અમે તમને અમારું નોલેજ આપવાની ટ્રાય કરીશું.